પૂજા કરવા નહીં. હેલો ગાઈસ, કેમ છો? મજામાં છો ને? હા, બધા મજામાં જ છો. સૌથી પહેલાં બધાનું જય ભોલેનાથ અને જય દ્વારકાધીશ. અને તમારા બધાનું મારા આ નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત કરું છું. અને આપણે દિવાળી કરી દીધા છે માતાજીને. અને હવેથી આપણે પરશુરામ મહિનો ચાલુ થઈ ગયો છે એટલે ગોરમાવળીની પૂજા કરવા જવું પડે ને, તો ગોરમાની પૂજા કરવા જવાનું છે. એટલે બધું આ કામ છે, થોડું ઘણું ઘરમાં એ પતાવી લઈએ. કપડાં ધોવાના બાકી છે, પછી કચરા પોતા કરવાના છે. બધું જ કામ કરી લઈને પછી આપણે મહિલા. ઓકે ગાઈસ, ઘરમાં કામ થઈ ગયું છે મારે. આઈ રેડી થઈ ગઈ છે. હવે અમે જાય છે ગોરમાની પૂજા કરવા નહીં. હાલો તમે બધા ગોરમાની પૂજા કરવા. હા, જાવ છો કોઈ કે નહીં કોમેન્ટ કરજો. અમારે જેમ તમે કોઈ પણ ગોરમાની પૂજા કરવા જાઓ છો કે નહીં કોમેન્ટ કરજો જરા. અને અમે પૂજા કરવા જઈએ છીએ ગોરમાની, અને તમને બધાને ગોરમાના દર્શન કરાવીશ, તો બન્યા રહેજો. ચાલો. મારો તુલસીનો ક્યારો તનના ઢગલા દીઠા રે મારો તુલસીનો ક્યારો યાણે જન મારે કર્યું હતું આંબુડું જાંબુડું ગોરમાનો વાર કેસરીઓ ને નદીએ નાવા જાય રે ગોરમા. હું પૂછું મારા કાજે આરે ગાળે હું પૂછું મારા ભાઈ રે ટાટા નાયા જમનાજી વળતા નાયા ગંગાજી ઓધવરાય માધવરાય. તો હાય ગાઈસ, ફરી પાછા આપણે આવી ગયા છે અંદર બ્લોગમાં. તો સવારે પછી ક્લિપ નથી લીધી, ગોરમાવળીની લીધી હતી આપણે બધાએ. મેં તમને બતાવ્યા હતા ગોરમાના દર્શન કરાવ્યા. અત્યારે પાછા હું તમને રામ ભગવાનના દર્શન કરાવીશ, કેમ કે હું જાઉં છું રામ મંદિરે. મમ્મી ગાલો રામ મંદિરે દર્શન કરી આવે. આજે વ્યતિપાત છે એવું કઈ છે, આજે વ્યતિપાત છે કઈ છે નહીં. મમ્મી ને બેન રહ્યા છે તો એ કે હાલો આજે દર્શન કરતા આવી એમ રામ ભગવાનના. તો રામ ભગવાનના દર્શન કરવા જાય છે, અને તમને બધાને દર્શન કરાવીશ. અને મમ્મી આગળ જાય આની જ મુલાકાત કરાવી દો. હાલો, તું વ્યતિપાત રહી છે આજે? હા, આ વ્યતિપાત રહી છે આજે, એટલે રામ મંદિરે જાય નહીં. તમે વ્યતિપાત રહ્યા છો? હા, રામ મંદિરે જાય? સવાર પપ્પાને પગ ધોયો તો? હા વર્ષમાં 3 વર્ષે એકવાર આવે હા, તો એટલે મમ્મી જાય છે રામ મંદિર દર્શન કરી આવે. અત્યારે રામ મંદિરે જાય છે. મમ્મી કે પરસોત્તમ મહિનો છે કે પપ્પાને પગ તો ધોવા પડે ને. કોણ કોણ પગ ધોઈ છે એ કહેજો. હવ સ્વામી સવારે છે ને વેચવા જવાનું હોય ને અત્યારે કામ આ કરવાનું હોય ભગવાનનું. હા, સાચી વાત. પછી એવું નહીં કે હે ને ખાલી એના જ ધોવાના હો, પણ આમ છોકરા પપ્પાના ધોઈએ કે મા બાપના ને બધીના ધોવાના એવું હોય. હા, એટલે દીકરો મા બાપના ધોઈ એમ. મોટા મોટા હોય ને વડીલો એને ધોવાના એમ. જેમ કે દાદી છે, દાદા છે. એમ તો અમારા ઘરમાં તો એવું છે કે ભાઈ હોય ને મમ્મી પપ્પાને ધોઈ, મમ્મી હોય પપ્પાનો ધોઈ, એટલે એકબીજાનું ધોવાનું એમ. અમારે નહીં ધોવાનું. આકાશ છે ને એ ધોઈ મમ્મીનો ને પપ્પાનો ને. પછી ઘરે બાપુ આવે તો એનો ધોઈ દે એમ, બાપુ આવે તો એનો ધોઈ દે, એટલે એમ ધોવો પડે. એટલે એવું છે ગાઈસ. તમે કોઈ એવું કરો છો કોમેન્ટમાં કહેજો, તો તમને રામ ભગવાન દર્શન કરાવીશ. તમે બધા બનીને રહેજો બ્લોગ. सिया राम जय राम તો હેલો ગાઈસ, મારા અંદાજે આ બ્લોગ તો નાનો ઉતરો છે, પણ એવું લાગે છે મને નાનો ઉતરો છે, પણ કંઈ વાંધો નહીં. નાનો તો નાનો. મેં આજે શૂટ કર્યો. મેં કીધું હમણાં ઘણા દિવસથી નહોતો કર્યો એટલે શૂટ કરી લઉં. અને આજે શૂટ થઈ ગયો. આજે વાછરડાના પણ મેં દર્શન કરાવ્યા હતા હમણાં. મેં કીધું રામ મંદિરે, પણ પહેલાં વાછરડા દર્શન થઈ ગયા અને પછી રામ ભગવાનના. તો મેં કીધું કે દર્શન કરાવી દઉં, હું કરી આવું. અને આ ગરમી તો જો કેવી થાય છે, બહુ જ ગરમી છે. અને આ પંખો તો કેટલો ધીમો હાલે, પંખો બહુ ધીમો હાલે છે. અને એમાં અમારે તો પાછું ઉપર અગાસી રહી ને ધાબો, એટલે આપણે વધારે ઓલું થાય ગરમી. ફૂલ તપાળો આવે આખો દિવસ. આમ બહુ ગરમી થાય આખું એમ. કેમ કે સવારથી તડકો અહીંયા ઘર કોરા હોય ને, એટલે આખો દિવસ એમ થાય કે આ તડકો છે બપોરે જાય 3-3:30 વાગે તડકો જાય, પછી તપાળ આમ તપતું હોય આખું ઘર. અત્યારે એવું જ લાગે બહુ જ હાવ ગરમી થાય, રહી નથી શકતા એવી ગરમી છે. અને
કંઈ વાંધો નહીં. તો તમને બધાને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી નાખજો. ફરી પાછા મળશું કાલે કોઈ નવા વ્લોગ નવા વિડીયોની સાથે. તો બધીને તાતા બાય બાય, સી યુ.